જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી વિશે શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે. એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દર મહિને 2 એકાદશી આવે છે. એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્ત્વ બાળકના જન્મ, લાંબા આયુષ્ય અને બાળકના સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે. પુત્રદા એકાદશીનો શાબ્દિક અર્થ પુત્ર આપતી એકાદશી થાય છે. એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશી પર સાચા મનથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તથા ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી પતિ પત્નીને સંતાનનું સુખ મળે છે. આ સાથે જ પરિણીત સ્ત્રીઓનું સુખ અને સૌભાગ્ય પણ વધે છે. તે જ સમયે સામાન્ય લોકોને ઈચ્છિત પરિણામ મળે છે. મનોવાંછિત ફળને પ્રાપ્તિ થાય છે. પુત્રદા એકાદશીનું વ્રત રાખીને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી સાધકોને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે, વ્રત રાખે છે અને નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે, તેને બાળકોનું સુખ મળે છે અને બાળકના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી નિઃસંતાન પતિ પત્નીને સક્ષમ અને તેજસ્વી બાળકના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સનાતન પરંપરામાં દાનનું વિશેષ મહત્ત્વ છે. તે માનવ વિકાસ તેમજ લોકોની પ્રગતિ માટે અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે એક મહાન માધ્યમ છે. દાનનો અર્થ છે કે નિઃસ્વાર્થપણે તમારું ધન, સમય અને સેવા બીજાને આપવી. એવું કહેવાય છે કે જીવનમાં જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિ ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે અને પુણ્ય મેળવે છે તથા બધા જ પાપોમાંથી મુક્તિ મેળવે છે. દાન વિશે એવું કહેવાય છે કે આ દુનિયામાં તમે જે કંઈ કમાઓ છો તે અહીં જ રહી જાય છે, જ્યારે દાન એક એવું કાર્ય છે જે વ્યક્તિ સાથે યમલોક સુધી જાય છે. તેથી વ્યક્તિએ પોતાની કમાણીનો અમુક ભાગ પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. દાનનું મહત્ત્વ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે યજ્ઞદાન તપઃ કર્મણ ત્યાજ્યમ કાર્યમેવ તતઃ યજ્ઞદાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. એટલે કે યજ્ઞ, દાન અને તપ આ 3 કાર્યો છોડી દેવા યોગ્ય નથી. તેના બદલે તે એટલા માટે કરવા જોઈએ કારણ કે તે લોકોને શુદ્ધ કરે છે. તેથી એકાદશીના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી પર દાનનું વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે આ શુભ દિવસે યથાશક્તિ ગરીબોને અનાજ, વસ્ત્ર અને અન્નનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી તમારે યથાશક્તિ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અને અનાજનું દાન તથા તમે જળ અને ધનનું દાન પણ કરી શકો છો. તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે તથા અંતે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. હવે આપણે જાણીશું કે શ્રાવણ માસની પુત્રદા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે. વર્ષ 2025માં શ્રાવણ માસમાં આવતી શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તિથિ 4 ઓગસ્ટ 2025 અને સોમવારના રોજ સવારે 11 વાગે અને 41 મિનિટથી શરૂ થશે તથા
5 ઓગસ્ટ 2025 અને મંગળવારના રોજ બપોરે 1:12 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત 5 ઓગસ્ટ 2025 અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે. પવિત્રા પુત્રદા એકાદશીનું પારણ સમય 6 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ સવારે 6:14 શરૂ થઈ 10:34 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે વ્રત તોડી દેવું. હવે આપણે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા આખા ઘરને તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું અને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા મંદિરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી અને ભગવાન શ્રી નારાયણ અને માતા લક્ષ્મીની મૂર્તિની પણ સ્થાપના કરવી. બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. તેમને વસ્ત્રો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું. ભગવાન શ્રી વિષ્ણુને પીળા ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. બધા દેવી દેવતાઓને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરવી અને ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું. અને અર્પણ કરતી વખતે ભગવાનની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જપ કરવો. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધલક્ષ્મયે નમઃ. આ બધા મંત્રોનો તમારે જાપ કરવો. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને ભોગમાં તમારે નાળિયેર, ફળ અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો. તમે ખીર તથા લાડુનો પ્રસાદ પણ ધરાવી શકો છો. ત્યારબાદ તમારે થાળ ગાવો અને પ્રસાદ ગ્રહણ કરવું. અને આ વ્રત નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી. તેથી પૂજા પતે ત્યારબાદ તમારે કથા ખાસ શ્રવણ કરવી જોઈએ અને ત્યારબાદ તમારે પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવું. આ દિવસે તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે પૂજા કરવી. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં જો પીપળો હોય તો પીપળાના વૃક્ષની પણ ખાસ પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને પ્રથમ જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે. તેથી પૂજા કર્યા બાદ તમારે ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારી પૂજામાં, મારા વ્રતમાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો. મારા પરિવારને સુખી કરજો. મારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રાખજો.
અમારા ઘરમાં તમારો વાસ થાય એવા આશીર્વાદ આપજો અને અમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપજો તથા તમારી અપાર ભક્તિ અમને મળે એવા આશીર્વાદ આપજો. આ રીતે પ્રાર્થના કરવાની. આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું, ભજન કીર્તન કરવાના. આ દિવસે યથાશક્તિ તમારે ગરીબોને દાન કરવું તથા આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ. આનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે. હવે આ દિવસે કયા કયા યોગો બની રહ્યા છે તેના વિશે આપણે શ્રવણ કરીશું. પુત્રદા એકાદશીના દિવસે ઇન્દ્રયોગનો સંયોગ બની રહ્યો છે. ઇન્દ્રયોગ સવારે 7 વાગે અને 25 મિનિટ સુધીનો રહેશે. આ દિવસે રવિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. રવિ યોગ સવારે 5 વાગે અને 18 મિનિટથી શરૂ થઈ સવારે 11 વાગે અને 23 મિનિટ સુધીનો રહેશે. શિવ યોગ બપોરે 1 વાગે અને 13 મિનિટ સુધીનો રહેશે. હવે આ દિવસે આપણે કયા કયા ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તો આ દિવસે તુલસી માતાની પણ ખાસ પૂજા કરવી. આ દિવસે તુલસી માતાનો પણ ઉપવાસ હોય છે, તેથી તુલસી માતાને જળ અર્પણ ન કરવું અને તેમને સ્પર્શ પણ ન કરવું. ફક્ત તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ધૂપ કરી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસી માતાની આરતી કરવી. તુલસી ક્યારાની પ્રદક્ષિણા કરવી તથા તુલસી માતાનો મંત્ર જપ કરવો. માતા તુલસીનો મંત્ર છે: તુલસી શ્રીર મહાલક્ષ્મીર વિદ્યા વિદ્યા યશસ્વિની ધર્મ્યા ધર્માનના દેવી દેવી દેવ મનઃ પ્રિયા લભતે સુતરામ ભક્તિ મંતે વિષ્ણુ પદમ લભેત તુલસી ભૂર મહાલક્ષ્મી પદ્મિની શ્રીર હરપ્રિયા. આ મંત્રનો તમારે ખાસ જપ કરવો. આનાથી તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પીળા ફૂલો અને ફળથી પૂજા કરવાની. તેમને પીળા ફૂલો અર્પણ કરવા તથા ફળો ભોગમાં ધરાવવા. આનાથી ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને એના પ્રભાવથી સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને મખાણાની ખીરનો ભોગ જરૂરથી લગાવવો જોઈએ. આનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હોય તે દૂર થઈ જાય છે. એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવું અને તેમની પૂજા કરતી વખતે મંત્રનો જપ કરવો. આના પ્રભાવથી સંતાનની પ્રાપ્તિના યુગ બને છે. પુત્રદા એકાદશીના દિવસે દાન પુણ્યના કાર્ય ખાસ કરવા જોઈએ. તેનાથી સાધકનું ભાગ્યોદય થાય છે અને વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના દિવસે આ બધા તમારે ઉપાય ખાસ કરવા જોઈએ. હવે આપણે જાણીશું કે આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે તમારે શું કરવું, શું ન કરવું. એકાદશી વ્રતની તૈયારી દશમની તિથિથી જ કરી દેવી જોઈએ. દશમના દિવસે વ્રતીએ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. શક્ય હોય તો રાત્રે ભોજન ન કરવું. બ્રહ્મચર્યનું પાલન ખાસ કરવું જોઈએ. આ દિવસે ડુંગળી, લસણ, માંસ, મદિરા જેવા તામસિક ભોજનનું ગ્રહણ ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખા તથા ચણા ખાવાનું વર્જિત છે. તેથી આ દિવસે ચોખાનું સેવન ન કરવું, ચણાનું પણ સેવન ન કરવું જોઈએ. આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી લેવું જોઈએ. શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. પરંતુ જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો તમારા સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. અને જો તમારી પાસે ગંગાજળ પણ ન હોય તો પવિત્ર નદીઓનું ધ્યાન કરવું અને સ્નાન કરવું. અને
વ્રતનો સંકલ્પ લેવો। આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના બાળ ગોપાળ સ્વરૂપની પૂજા ખાસ કરવી જોઈએ, કેમ કે આ પુત્રદા એકાદશીનું વ્રત છે। તેથી બાલ ગોપાલ સ્વરૂપની પૂજા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે। આખો દિવસ ભગવાનનું ભજન કીર્તન કરવાનું અને રાત્રે જાગરણ કરવાનું તથા વ્રતની કથા ખાસ સાંભળવાની અને બારસની તિથિએ સૂર્યોદય પહેલાં ભગવાનની પૂજા પૂર્ણ કરી દાન દક્ષિણા આપીને પારણ કરી લેવું। આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત પૂર્ણ કરશો તો ભગવાન શ્રી હરિ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે। તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીનું મહત્ત્વ શું છે તેના વિશે જાણ્યું। આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તથા મુહૂર્ત કયું છે તે જાણ્યું। આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા ઉપાયો કરવા તે પણ જાણ્યું। આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે તથા ઉપયોગી લાગ્યો હશે। જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાઓ। કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। ચેનલ શ્રી હરિભક્તિ રસ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આના પછીના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની કથા શ્રવણ કરીશું। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ। વિડીયો જોવા માટે ધન્યવાદ।